હેલો દોસ્તો, વેલકમ વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ. બાયોલોજી દુનિયામાં આપ સૌનું સ્વાગત છે. ધ સાયન્સ ઓફ લાઈફ, રાઈટ? એમાં લાઈફ કોષીય લેવલે, બાયોમોલેક્યુલ્સ જૈવિક અણુ લેવલે કેવી રીતે કામ કરે એ ચેપ્ટરમાં આપણે જોયું છે. એ જૈવિક અણુઓ કેવા છે, કેના બનેલા છે, રાઈટ? એમાં ખૂબ જ મહત્વનું ચયાપચય ક્રિયામાં કામ કરતો અણુ, જૈવિક અણુ પ્રોટીનનો બનેલો એટલે કે ઉત્સેચક વિશે આપણે શીખીએ છીએ. એમાં આજે આપણે આ અંતિમ પડાવ, અંતિમ લેક્ચરમાં છીએ આ ચેપ્ટરનો, અને ઉત્સેચકના વર્ગીકરણ અને એની કેટલીક બાબતો આપણે જોઈએ, રાઈટ? તો આગળ વધીએ દોસ્તો. તો આ ઉત્સેચકની અંદર જ આજે આપણે ઉત્સેચકનું વર્ગીકરણ, નામકરણ જોઈશું અને એના સહકારકો. ઉત્સેચક સાથે જ્યારે કોઈ બિન પ્રોટીન ભાગ જોડાય ત્યારે કેવી રીતે કામ આપે છે અને શું કહેવાય છે એના વિશે આપણે શીખીએ. તો લેટ્સ મૂવ ટુ નેક્સ્ટ. ઓકે, વેરી ઇઝી ટોપિક દોસ્તો, અને અગત્યનો પણ એટલો જ, એટલે ખાસ તૈયાર રાખજો. ઉત્સેચકોનું નામકરણ કઈ રીતે કરાય છે? ઉત્સેચકના વર્ગીકરણના પ્રકારો ઉદાહરણ સહિત જણાવો. એનો ક્વેશ્ચન થશે. પહેલા તો નામકરણ કરવાનું અને પછી વર્ગીકરણ. તો મિત્રો, ઉત્સેચકો એન્ઝાઇમ જે છે, હજારો ઉત્સેચકોની શોધ થઈ છે. અલગીકરણ અને અભ્યાસ પણ થઈ ગયો છે, એટલે કે બધાને અલગ પણ કર્યા છે, બધાનો અભ્યાસ પણ થયો છે. ઉત્સેચકો દ્વારા જુદી જુદી પ્રક્રિયાઓના ઉત્પ્રેરકના આધારે તેને જુદા જુદા સમૂહમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એટલે કે પ્રક્રિયાઓના ઉત્પ્રેરકના આધારે, એની પ્રક્રિયાની પદ્ધતિને આધારે કેવી પ્રક્રિયા પર અસર કરે છે, કેવા પ્રક્રિયાર્થી પર અસર કરે છે, એને આધારે એને અલગ અલગ સમૂહમાં વર્ગીકૃત કર્યા છે. મુખ્યત્વે 6 વર્ગ છે અને પ્રત્યેકમાં 4 થી 13 ઉપવર્ગ છે. મિત્રો, આજે આપણે મુખ્ય 6 ઉપવર્ગની જ વાત કરીશું. એટલે એના જે 6 વર્ગ છે એની જ વાત કરીશું, રાઈટ? ઉપવર્ગની આપણે વાત કરવાની નથી. દરેકના પાછા 3 3 4 4 ઉપવર્ગ છે, રાઈટ? એટલે એકદમ ડિટેલમાં નામકરણ થાય. બટ અત્યારે આપણે એનસીઈઆરટી લેવલ પર જે છે એ 6 વર્ગની વાત કરીશું. એટલે ઉત્સેચકોના કેટલા વર્ગ છે? 6, રાઈટ? અને નામ આપવા માટે જે છે 4 અક્ષરીય સંખ્યા પર જ આધારિત છે. એટલે મોટે ભાગે એને નામની પાછળ 4 અક્ષરનો પોતે મેક્સિમમ લાગતો હોય છે. તો અહીંયા 2 પ્રકારે નામ અપાય છે. પહેલું છે પ્રક્રિયાર્થી પર અસર કરતા હોય એની પાછળ એઝ લગાવવાનું. દાખલા તરીકે લેક્ટોઝ પર અસર કરતો હોય તો લેક્ટેઝ. સુક્રોઝ પ્રક્રિયાર્થી થયો ડાયસેકેરાઇડ, એના પર જો કોઈ ઉત્સેચક અસર કરતો હોય તો એના નામ પરથી સુક્રેઝ. માલ્ટોઝ જે છે એ પ્રક્રિયાર્થી છે, માલ્ટોઝ ઉપર કોઈ જો ઉત્સેચક અસર કરે તો માલ્ટેઝ. ઇન શોર્ટ, એઝ લાગ્યું હોય ઉત્સેચક હોય. મિત્રો, તમારે સમજવું હોય કે ભાઈ આ રસાયણ જે આવે છે એનું નામ શું છે અને એ શું છે, ઉત્સેચક છે, અંતઃસ્ત્રાવ છે, કોઈ રાસાયણિક પદાર્થ છે, વોટ ઇટ ઇઝ, એ છે શું. જો તમારે ઇન શોર્ટ એને સમજવું હોય, રાઈટ, એને આઈડેન્ટિફાય કરવું હોય તો એની પાછળ એઝ પ્રત્યય લાગ્યો હશે. દાખલા કે સેલ્યુલોઝ છે તો એને પચાવવા માટે સેલ્યુલેઝ. માલ્ટોઝ, માલ્ટેઝ, સુક્રોઝ, સુક્રેઝ, લેક્ટોઝ, લેક્ટેઝ, લોટ્સ ઓફ, બધામાં પાછળ શું લાગ્યું છે? એઝ. જેમાં એઝ લાગ્યું હોય એ ઉત્સેચક, રાઈટ? એટલે ઉદાહરણ આપ્યું છે, સુક્રોઝ પર અસર કરતા હોય તો એને શું કહેવાય? સુક્રેઝ. જે પ્રકારની પ્રક્રિયા પર અસર કરે તેને આધારે પણ થાય એક પ્રક્રિયાર્થીનું નામ. પ્રક્રિયા, દાખલા કે પ્રક્રિયા જે છે જળ વિભાજનની છે, હાઇડ્રોલિસિસ, તો હાઇડ્રોલેઝ. એ ઉદાહરણ આપ્યું છે જલ વિચ્છેદન એટલે જળ વિભાજન. જલ વિચ્છેદન એટલે જળ વિભાજન. જળ વિભાજનને ઇંગ્લિશમાં કહેવાય હાઇડ્રોલિસિસ. હાઇડ્રોલિસિસ પર અસર કરે એને કહેવાય હાઇડ્રોલેઝ ઉત્સેચક. એટલે પ્રક્રિયા ઉપર ઓક્સિડેશન કરે, કોઈ ઉત્સેચક ઓક્સિડેશનની પ્રક્રિયા પ્રેરતો હોય તો એનું નામ આપણે શું કેવું? ઓક્સિડેઝ. એઝ લગાડી દેવાનું. કોઈ રિડક્શન પ્રેરે છે, રિડક્ટેઝ. કોઈ હાઇડ્રોલિસિસ જળ વિભાજન કરે છે, હાઇડ્રોલેઝ. એઝ લગાડી દેવાનું. સમજ્યા? વેરી સિમ્પલ. તો આ રીતે એના નામની પાછળ એઝ લગાવવામાં આવે. ઓકે, આગળ વધીએ. પહેલું જ છે ઓક્સિડો રિડક્ટેજીસ અથવા ડિહાઇડ્રોજિનેસિસ. ઓક્સિડો રિડક્ટેજીસ નામ પરથી જ ખ્યાલ આવશે કે ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રેરતો હોય. જે ઉત્સેચક ઓક્સિડેશન અથવા રિડક્શન કરતો હોય એને ઓક્સિડો રિડક્ટેજીસ કહેવાય. અને જે હાઇડ્રોજન દૂર કરે, ડિહાઇડ્રોજિનેશન, હાઇડ્રોજન દૂર કરવું, ડિહાઇડ્રોજિનેશન એ પ્રક્રિયા થઈ, એને દૂર કરતો ઉત્સેચક, પાછળ એઝ લગાવો, ડિહાઇડ્રોજિનેશન પ્રેરતો ઉત્સેચક, ડિહાઇડ્રોજિનેસ. હાઇડ્રોજન દૂર થવું એને પણ ઓક્સિડેશન કહેવાય. તો ઉત્સેચક 2 પ્રક્રિયકો એસ અને એસ વચ્ચે ઓક્સિડેશન રિડક્શન
પ્રક્રિયા પ્રેરે છે. જેમ કે એસ રિડ્યુસ છે તો એસ ને ઓક્સિડાઇઝ કરશે. જે રિડ્યુસ થયેલું હોય એનું ઓક્સિડેશન કરે એટલે ઓક્સિડેઝ થયો, રાઈટ. એટલે એકનું ઓક્સિડેશન કર્યું અને જે ઓક્સિડાઇઝ થયેલો છે એને રિડ્યુસ કરશે એટલે ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા પ્રેરી. જે ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા પ્રેરે એને ઓક્સિડો રિડક્ટેજીસ કહેવાય. સમજ્યા? એટલે એસ રિડ્યુસ માંથી ઓક્સિડાઇઝ થયો અને એસ ડેશ જે ઓક્સિડાઇઝ હતો એ રિડ્યુસ થયો. સમજ્યા? ઇન શોર્ટ, ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા પ્રેરે એને ઓક્સિડો રિડક્ટેજીસ કહેવાય. અને ઓક્સિડેશન એટલે હાઇડ્રોજન દૂર થવું એને પણ કહેવાય. એના પરથી ડીહાઇડ્રોજનેશન અને ડીહાઇડ્રોજનેસ કહેવાય. ઓકે, આગળ જોઈએ. અહીંયા જીસ આપ્યું છે એટલે છેલ્લે એનું ગ્રુપ છે ઓક્સિડો રિડક્ટેજીસ, બહુવચન ઈએસ લાગ્યું. ઓક્સિડો રિડક્ટેઝ એ ઉત્સેચક થયો અને ટેજીસ એટલે કે ઈએસ લાગ્યું, બહુવચન. એટલે આવી પ્રક્રિયા પ્રેરતા ઘણા બધા ઉત્સેચકો માટે આ નામ છે, રાઈટ. એટલે ઓક્સિડો રિડક્ટેજીસ, ઓક્સિડેશન રિડક્શન પ્રેરતા બધા ઉત્સેચક આવી ગયા. પછી એનું ઉદાહરણ અહીંયા છે 1 નંબરમાં આપ્યું. પહેલો નંબરનો વર્ગ જે છે ઓક્સિડો રિડક્ટેજીસ, એનું ઉદાહરણ અહીંયા વધારાનું લીધું છે, બ્લુ કલરમાં તમને અલગથી કલર કરીને આપ્યો છે, રાઈટ. ઓક્સિડો રિડક્ટેજીસ એટલે ઓક્સિડેશન રિડક્શન કરતા હોય. એના ઉદાહરણ આપ્યા છે વર્કશીટની અંદર સોલ્વ કરવા, 12 MCQ સોલ્વ કરવા માટે. અહીંયા તૈયારીમાં ન લો તો પણ ચાલશે, રાઈટ. જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ માટે એને લખી રાખવાના છે. એનસીઆરટી માં આપેલા નથી એટલે મોઢે ન કરો તો ચાલે, પણ 12 MCQs હોય કે સમજવા માટે કામ આવશે. અને આગળ પણ આનો ઉલ્લેખ છે આગળના ચેપ્ટરોમાં, એટલા માટે આપ્યા છે. ઓકે, તો સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ, જો જે હાઇડ્રોજન દૂર કરે એની માટે, રાઈટ. અને સાઇટોક્રોમ ઓક્સિડેઝ એના ઉદાહરણ છે જે ઓક્સિડેશન પ્રેરે, રાઈટ. તો પહેલા જે વર્ગ છે એના ઉદાહરણ અહીંયા લીધા, વધારાના છે, એનસીઆરટી માં નથી. માઇન્ડ ઇટ, વારંવાર કહું છું. બીજું છે ટ્રાન્સફરેજીસ, ટ્રાન્સફર કરશે. હાઇડ્રોજન સિવાયનો કોઈ પણ સમૂહને ટ્રાન્સફર કરે, યાદ રાખજો. પ્રક્રિયકોને એક જોડ એસ અને એસ ડેશ વચ્ચે એક સમૂહ જી, રાઈટ, XYZ કોઈ પણ જી સમૂહ એટલે ગ્રુપ, હાઇડ્રોજન સિવાયના સ્થળાંતરણને ઉત્પ્રેરિત કરે. એટલે કે આ જી જે છે હાઇડ્રોજન સિવાયનો હોવો જોઈએ. કોઈ પણ સમૂહને આમથી આમ ફેરફાર કરે. દાખલા કે ફોસ્ફરસ, જીની જગ્યાએ આપણે ફોસ્ફરસ લઈ લઈએ, એ હાઇડ્રોજન ન હોવો જોઈએ. ફોસ્ફરસ હોય, સલ્ફર હોય, XYZ કોઈ પણ હોય, બટ એ હાઇડ્રોજન ન હોય. એટલે એસ અને એસ ડેશ બે પ્રક્રિયાર્થી છે. તો એસ સાથે અત્યારે જી છે, રાઈટ. તો હવે જુઓ તમે, જ્યારે નિપજ બનશે ત્યારે જી કોની સાથે આવી ગયો? એસ ડેશ સાથે. એટલે ટ્રાન્સફર કર્યો. પ્રક્રિયાર્થી એસ માંથી હાઇડ્રોજન સિવાયનો કોઈ અણુ એને એસ ડેશ માં ટ્રાન્સફર કર્યો, મોકલ્યો, રાઈટ. સાદી ભાષામાં જો નીચે બીજા નંબરના ઉદાહરણમાં કે હાઇડ્રોજન સિવાયના સમૂહને એક પ્રક્રિયાર્થી માંથી બીજા સાથે જોડી આપે. એનું ઉદાહરણ છે હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક, રાઈટ. જે એટીપી માંથી ફોસ્ફરસ દૂર કરે છે અને ગ્લુકોઝમાં જોડે. તો એકમાંથી દૂર કરી બીજામાં જોડ્યું, વેરી સિમ્પલ. ટ્રાન્સફર કર્યું એટીપી માં. એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, ટ્રાય 3 ફોસ્ફરસ છે, એમાંથી એક ફોસ્ફરસ લઈ અને ગ્લુકોઝમાં ઉમેરો. તો એક પ્રક્રિયાર્થીમાંથી બીજા પ્રક્રિયામાં ઉમેરો. શું ઉમેરો? ફોસ્ફરસ. બટ ત્યાં હાઇડ્રોજન નથી, હાઇડ્રોજન સિવાય નહોતું. એને હેક્ઝોકાઇનેઝ કહેવાય. અન્ડરસ્ટેન્ડિંગ માટે ઉપરની પ્રક્રિયાનું ઉદાહરણ છે, રાઈટ. અને આગળના ચેપ્ટરોમાં એ આવશે પણ ખરું, પણ અત્યારે એડવાન્સમાં લીધું છે. ઓકે, યાદ રહે તો રાખવાનું, ન રહે તો નો પ્રોબ્લેમ. આગળ જોઈએ દોસ્તો. ત્યાર પછી છે હાઇડ્રોલેઝિસ, જળ વિભાજન પ્રેરે. વેરી સિમ્પલ, રાઈટ. એટલે મોટા અણુને નાના અણુમાં ફેરવે, ડાયસેકેરાઇડ ને મોનોસેકેરાઇડમાં ફેરવે. હાઇડ્રોલેઝિસ જળ વિભાજન પ્રેરે. જો આ બધાના મિનિંગ યાદ રાખવાના. જો ઓક્સિડો રિડક્ટેજીસ ઓક્સિડેશન રિડક્શન કરે. ટ્રાન્સફરેજીસ એક પ્રક્રિયાર્થીમાંથી બીજામાં અણુને ટ્રાન્સફર કરે, હાઇડ્રોજન સિવાયને ટ્રાન્સફર કરે. હવે હાઇડ્રોલેઝિસ જળ વિભાજન કરે. ઉત્સેચક એસ્ટર, ઇથર, પેપ્ટાઇડ, ગ્લાયકોસિડિક, કાર્બન કાર્બન, કાર્બન હેલાઇડ અને ફોસ્ફરસ નાઇટ્રોજન બંધ. એટલે કે જેટલા પણ બંધ છે, ઇથર છે, એસ્ટર છે, પેપ્ટાઇડ, ગ્લાયકોસિડિક બંધ, કાર્બન કાર્બન, કાર્બન હાઇડ્રોજન, કાર્બન હેલાઇડ, ફોસ્ફરસ નાઇટ્રોજન, એમની વચ્ચેના બંધ તોડે છે, જળ વિભાજન પ્રેરે છે. તોડે છે ડેટ મીન્સ આમાં શું ઉમેરાશે? જળ વિભાજન કરે. એટલે શું ઉમેરાશે દોસ્તો? એમાં ઉમેરાશે પાણીનો અણુ, રાઈટ. અહીંયા એક્ઝામ્પલ લઈએ 3 નંબરના વર્ગનું. નીચે જો હાઇડ્રોલેઝિસ, રાઈટ. હાઇડ્રોલેઝિસ જળ વિભાજન કરે. 3 નંબરનું પાણીના અણુ ઉમેરીને કરવામાં આવે. એટલે માલ્ટોઝ એ મોટો અણુ, ડાયસેકેરાઇડ છે. તો માલ્ટોઝમાં પાણીનો ઉમેરો તો ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ. માલ્ટોઝ પર અસર ઉત્સેચક કયો આવશે? એ જ લગાડી દો, માલ્ટેઝ, રાઈટ. આ રીતે સમજી શકો કે ડાયસેકેરાઇડ ને 2 મોનોસેકેરાઇડમાં ફેરવ્યું માલ્ટેઝ દ્વારા. પછી લાયેજીસ, આનું મિનિંગ હું જે કહું યાદ રાખો. ચોથા વર્ગમાં આપણે જોઈએ મિત્રો, લાયેજીસ. લાયેજીસ નું કામ છે તોડવાનું, લાયસિસ કરવાનું. ચોથો વર્ગ છે લાયેજીસ. લાયેજીસ એટલે તોડે.
તોડે છે બટ પાણીનો અણુ ઉમેરતો નથી. યાદ રાખજો, જળ વિભાજનથી અલગ છે. એટલે અહીંયા સ્પષ્ટતા કરી કે જળ વિભાજન સિવાય પ્રક્રિયકમાંથી સમૂહને દૂર કરવા માટે સંકળાયેલા ઉત્સેચક છે. પરિણામે દ્વિબંધ બને છે. જો CX સિવાય સી સિંગલ બોન્ડ CXY આ પ્રક્રિયક છે, રાઈટ, આને તોડે છે અને XY ને જોડી દે. એક પ્રોડક્ટ XY બની, રાઈટ, અને બાકીના જે ખાલી પડ્યા એ બંધ એ C ડબલ બોન્ડ એટલે દ્વિબંધનું નિર્માણ થયું, રાઈટ. એટલે મોટા અણુને તોડ્યો. જો સી સિંગલ બોન્ડ CXY એટલે મોટો અણુ 4 મોટા અણુ જોડાઈને બનેલો મોટો અણુ હતો. હવે બબે વાળા 2 કરી નાખ્યા, રાઈટ. મોટા અણુને તોડે છે. એનું ઉદાહરણ છે આલ્ડોલેસ, રાઈટ. એ 6 કાર્બન વાળો અણુ છે ફ્રુક્ટોઝ. જોઈ ગયા ને, એમાંથી ટ્રાયોસ ફોસ્ફેટ એટલે કેટલા કાર્બન વાળો કરી નાખે? 3 કાર્બન વાળો. 6 કાર્બન માંથી 3 કાર્બન વાળા 2 બનાવી દે. મોટા અણુને તોડી નાના અણુમાં કામ કરે, તોડવાનું કામ. લાયજીસ બટ જળ વિભાજન નથી કરતો, ધ્યાન રાખજો. ઉપરની જેમ પાણીનો અણુ ઉમેરાતો નથી. ક્લિયર? આગળ જોઈએ. ત્યાર પછી જે છે પાંચમો અને છઠ્ઠો ગ્રુપ જે આપણે જોવાના છે એ છે આઇસોમરેજીસ. આઇસોમર એટલે સમઘટક, રાઈટ દોસ્તો. આઇસોમર એટલે શું થાય? સમઘટક. એટલે એના સમઘટક બનાવે. એવા બધા જ ઉત્સેચકો જે પ્રકાશીય, ભૌમિતિક અથવા બંધારણીય સમઘટકોમાં રૂપાંતર કરે. એટલે કોઈ અણુ ઉમેરવાનું નથી, કોઈ અણુ દૂર કરવાનું નથી, ખાલી અંદર ગોઠવણ બદલાય. એટલે ગ્લુકોઝમાં કેટલા કાર્બન હોય? 6. ફ્રુક્ટોઝમાં કેટલા કાર્બન હોય? 6. કારણ કે એક્ઝો શર્કરા છે. આપણે અગાઉ ઉદાહરણ જોઈ ગયા મોનોસેક્રાઇડ. તો 6 કાર્બન વાળો અણુ હોય, એમાંથી 6 કાર્બન વાળો બીજો બનાવે. કોઈ અણુ ઉમેરો નથી, કોઈ અણુ દૂર નથી કર્યો, કોઈ તોડ્યો નથી, રાઈટ. 6 ના 6 છે. ધેટ મીન્સ કે એને એના સમઘટકમાં ફેરફાર કર્યો. 5 નંબરનું ઉદાહરણ જોઈ શકો, આઇસોમરેજીસ. અંદર ગોઠવણીમાં ફેરફાર કરે, રાઈટ. એટલે ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝ. જો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માંથી શું થઈ ગયું? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. તો અહીંયા કામ કરે છે ફ્રુક્ટોઝ આઇસોમરેઝ, એ ઉત્સેચકનું નામ છે, રાઈટ. એટલે ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝ થઈ ગયું, સિમ્પલ. આઇસોમરેઝ અંદર ગોઠવણી કરી. ક્લિયર? પછી છઠ્ઠો જે છે વર્ગ એ લિગેજીસ, એ જોડે છે, રાઈટ. દરેકનો મિનિંગ હું કહું છું, તમે નોંધતા રહેજો. લિગેજ જોડે છે, જોડવાનું કામ કરે. એટલે બે રસાયણને પરસ્પર જોડી અને મોટો અણુ બનાવે. દાખલા તરીકે કાર્બન ઓક્સિજન, કાર્બન સલ્ફર, કાર્બન નાઇટ્રોજન, ફોસ્ફરસ ઓક્સિજન વચ્ચે બંધ નિર્માણ કરી અને મોટા અણુ બનાવે. દાખલા તરીકે જો અહીંયા ઉદાહરણની અંદર, રાઈટ. એટલે લિગેજીસ એટલે બે અણુને પરસ્પર જોડીને નવા બંધ બનાવે, રાઈટ. લિગેજીસ અથવા એનું બીજું નામ છે સિન્થેટેજીસ પણ કહેવાય, રાઈટ. અહીંયા તમને આપ્યું છે, યાદ રાખજો, રાઈટ. એને લિગેજીસ અથવા તો સિન્થેટેજીસ પણ કહેવાય. શું કહેવાય દોસ્તો? સિન્થેટેજીસ, રાઈટ. એ શું કરે? એટીપી ના શક્તિનો ઉપયોગ કરી અને બે અણુને જોડે છે. દાખલા તરીકે અહીંયા જો એરો પહેલા એટીપી ના શક્તિનો ઉપયોગ કરી, આ એક અણુ થયું એસિટાઇલ કોએન્ઝાઇમ, એ સિન્થેટેજ ઉત્સેચક છે. આ એક અણુ થયો, એક નંબર આપું છું એસિટિક એસિડ, અને બીજો અણુ CoA 2 નંબર આપું છું. આ બંનેને જોડીને શું બનાવ્યું? એસિટાઇલ CoA. તો એ દરમિયાન એટીપી શેમાં કન્વર્ટ થઈ ગયું? જો AMP માં. અને પાયરોફોસ્ફેટ છૂટો પડે. પાયરોફોસ્ફેટ એટલે H4P2O7, રાઈટ. આ એક્ઝામ્પલ્સ માત્ર અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. કેવી રીતે પ્રક્રિયામાં આપ્યું છે એની એક્ઝામ્પલ્સ છે. ન યાદ રહી ચિંતા નહીં કરતા, અગાઉ પણ મેં કીધું છે. નો મેટર, અન્ડરસ્ટેન્ડિંગ માટે વર્કશીટમાં કદાચ આના આધારિત પ્રશ્નો હોય તો એ સોલ્વ કરવાનો. એટલે સ્ક્રીનશોટ લઈ લેવો બધાનો, રાઈટ. નોંધી રાખવા નોટબુકમાં એક્સ્ટ્રા તરીકે. બટ તૈયાર ન થાય તો વાંધો નહીં. જે મેન 6 પ્રકાર આપ્યા છે એટલું તૈયાર થાય તો ઇનફ છે. અને તૈયાર કરજો, વર્ગીકરણ ખાસ પૂછાય છે. ક્લિયર? તો આ હતું ઉત્સેચકોનું વર્ગીકરણ. 6 વર્ગમાં થાય, રાઈટ. નામને આધારે સમજી શકો અને સારી રીતે તૈયાર રાખજો. આગળ જોઈએ. લાસ્ટ ક્વેશ્ચન છે આ ચેપ્ટરનું, સહકારકો કોને કહેવાય અને એના પ્રકારો. વેરી ઇઝી છે, એકદમ સરળ છે અને મજા આવે એવું છે. અને છેલ્લો છે આ ચેપ્ટરનો અંતિમ સવાલ. અને ખાસ તૈયાર પણ રાખજો, કેમ કે આના આધારિત પણ પ્રશ્નો નીટની અંદર પૂછાઈ ગયા છે અને પૂછાય છે. ઉત્સેચકો એક કે અનેક પોલીપેપ્ટાઇડ શૃંખલાના જોડાવાથી બને. ઉત્સેચકો પ્રોટીનના બનેલા. પ્રોટીન શેના બનેલા હોય? પોલીપેપ્ટાઇડ શૃંખલા. એટલે ઘણી બધી પોલીપેપ્ટાઇડ શૃંખલાનો બનેલો છે. ઉત્સેચક પ્રોટીનનો બનેલા છે. છતાં એમાં કેટલાક બિન પ્રોટીન ભાગ પણ આવેલા હોય, રાઈટ. પ્રોટીન ઉત્સેચક જે છે પ્રોટીનનો બનેલો છે, બટ એની સાથે ઘણીવાર પ્રોટીન સિવાયનો ભાગ, બિન પ્રોટીન ભાગ પણ ગોઠવાયેલો હોય, જેને સહકારક કોફેક્ટર કહેવાય. ઇંગ્લિશ નામ પણ યાદ રાખજો દોસ્તો, પૂછાય છે. સહકારક પણ કહેવાય અને કોફેક્ટર કહે છે. તે ઉત્સેચક સાથે જોડાય અને એને શું કરે છે? ઉત્સેચકને સક્રિય કરવાનું કામ કરે છે. ક્લિયર? સમજાણું? એટલે ઉત્સેચકો જે છે એ પ્રોટીનના બનેલા હોય, પ્રોટીન સિવાયનો પણ કેટલોક ભાગ હોય,
રાઈટ, એને બિન પ્રોટીન ભાગ કહેવાય. આ બિન પ્રોટીન ભાગ એટલે સહકારક, કોફેક્ટર, સહઘટક, આવા સમાનાર્થી શબ્દ વપરાય. સહકારક, સહઘટક, કોફેક્ટર, એનું કામ છે ઉત્સેચકોને સક્રિય કરવાનું. શા માટે બિન પ્રોટીન ભાગની જરૂર પડે? તો કે ઉત્સેચકો જો એક્ટિવ ન થતા હોય તો એને એક્ટિવ કરવાનું. તો પ્રોટીન અને બિન પ્રોટીન ભાગને શું કહેવાય એ જોઈએ. આમાં જે પ્રોટીન વાળો ભાગ છે એને શું કહેવામાં આવે? એપોએન્ઝાઇમ. જો રાઈટ, મોટો ભાગ છે આખો, આખો જે પ્રોટીન ભાગ જે છે એને શું કહેવાય? એપોએન્ઝાઇમ. રાઈટ, આખો જે છે ઉત્સેચક એને હોલો એન્ઝાઇમ કહેવાય. એપોએન્ઝાઇમ પ્લસ કોએન્ઝાઇમ, સહ ઉત્સેચક, આ એની એક સાઇડ છે, એની સાથે બીજા અલગ અલગ અણુ, કોફેક્ટર, આ સહકારક. રાઈટ, બધા એની સાથે જોડાતા હોય. ઇન શોર્ટ, પ્રોટીન ભાગ છે એને એપોએન્ઝાઇમ કહેવાય. બિન પ્રોટીન ભાગને અલગ અલગ રીતે અલગ કર્યા છે પ્રોસ્થેટિક સમૂહ, સહ ઉત્સેચક અથવા ધાત્વિય આયનો. એટલે બિન પ્રોટીન ભાગમાં આ રીતે એને વર્ગીકૃત કર્યા છે. જોતા જઈએ વન બાય વન. જો પહેલું છે પ્રોસ્થેટિક સમૂહ. આ કાર્બનિક રસાયણો છે કે અન્ય સહકારકોને જુદા સ્વરૂપમાં હોય છે કે તે એપોએન્ઝાઇમ સાથે પ્રબળ બંધથી જોડાય, એટલે એકદમ સજળ રીતે જોડાય છે. રાઈટ, સબળ રીતે જોડાય, એને કહેવામાં આવે પ્રોસ્થેટિક સમૂહ. સમજ્યા? એટલે એપોએન્ઝાઇમ એટલે શું થયું? પ્રોટીનમય ભાગ. પ્રોટીન સાથે જોડાતો બિન પ્રોટીન ભાગ છે. બટ કેવી રીતે જોડાય? સબળ રીતે, સજળ રીતે જોડાય, પ્રબળ રીતે. એમાં ઉદાહરણ છે પેરોક્સાઇડેઝ અને કેટાલેઝ ઉત્સેચક, જે હાઇડ્રોજન પેરોક્સાઇડને O2H2 માં વિખંડન કરે છે. તેમાં Fe પ્રોસ્થેટિક સમૂહ છે. જો ઉત્સેચકના નામ આપ્યા, પ્રક્રિયાનું નામ આપ્યું, અને એમાં સહઘટક કયો છે. રાઈટ, જ્યારે એ સજળ રીતે જોડાય, નો ડાઉટ એ બિન પ્રોટીન ભાગ છે, બટ સબળ પ્રબળ રીતે જોડાય ત્યારે એને પ્રોસ્થેટિક સમૂહ કહેવાય. અને એક પ્રકારના શું છે? કાર્બનિક રસાયણો છે જે અન્ય સહકારકોથી કેવા પડે છે? જુદા પડે છે. રાઈટ, એટલે પેરોક્સાઇડેઝ ઇઝ લાઈક ઉત્સેચક છે, કેટાલેઝ ઉત્સેચક છે જે હાઇડ્રોજન પેરોક્સાઇડને O2H2 માં વિખંડન કરે છે. એમાં Fe એક પ્રકારનો આયન એ પ્રોસ્થેટિક સમૂહ છે. ક્લિયર? આગળ જઈએ. બીજું છે સહ ઉત્સેચક, કોએન્ઝાઇમ. કદાચ મેં આના ઉદાહરણ તમને અગાઉ પણ આપી દીધા છે આ ચેપ્ટરમાં, આગળના ચેપ્ટરમાં, યાદ રાખજો. આ એક કાર્બનિક રસાયણો જ છે, પણ એપોએન્ઝાઇમ સાથેનું જોડાણ ક્ષણિક છે, બહુ લોંગ ટાઈમ નથી. એટલે એનું નિર્બળ જોડાણ છે, આપણે એવું પણ કહીએ. એટલે એપોએન્ઝાઇમ સાથે જે સબળ રીતે જોડાય એ પ્રોસ્થેટિક સમૂહ, લોંગ ટાઈમ માટે. ક્ષણિક જોડાય, નિર્બળ રીતે તરત છૂટા પડી જાય, એ છે કાર્બનિક રસાયણો. એને કોએન્ઝાઇમ નામ આપ્યું છે, કોએન્ઝાઇમ. રાઈટ, એનું જે છે કોએન્ઝાઇમ, અને એનું જે ગુજરાતી છે એ છે સહ ઉત્સેચક છે. સામાન્ય ઉત્ક્રાંતિ દરમિયાન એ બને છે. સામાન્ય પ્રક્રિયા દરમિયાન સહ ઉત્સેચકો વિવિધ ઉત્સેચક પ્રેરિત પ્રક્રિયામાં સહકારક તરીકે કાર્ય કરે છે. સહ ઉત્સેચકો જે છે એ ઉત્સેચક પ્રેરિત, એનું કામ શું? તો કે ઉત્સેચકો દ્વારા જે ક્રિયા થાય એમાં એ મદદરૂપ થાય છે. સહ ઉત્સેચકો વિટામિન્સ મુખ્ય હોય છે. સહ ઉત્સેચકોમાં મુખ્યત્વે શું હોય? અનેક સહ ઉત્સેચકો વિટામિન્સ માંથી બનેલા છે. એટલે મુખ્ય એમાં વિટામિન્સ છે સહ ઉત્સેચકો. રાઈટ, અહીંયા જોઈએ ઉદાહરણ તરીકે સહ ઉત્સેચક NADP અને વિટામિન નિએસિન ધરાવે છે. રાઈટ, વિટામિન B1 નિએસિન, એના જ આ વ્યુત્પન્નો છે NAD, NADP. એટલે સહ ઉત્સેચકો તરીકે મોટે ભાગે કોણ હોય? વિટામિન્સ હોય છે. રાઈટ, NAD, NADP એ નિએસિનના જ વ્યુત્પન્નો છે, નિએસિન ધરાવે છે. ક્લિયર? એનું પૂરું નામ હું અહીંયા બોલું છું, તમે લખી રાખજો. NAD, નિકોટેનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ. આઈ એમ રિપીટિંગ. NAD નું પૂરું નામ નિકોટેનેમાઇડ એડેનિન ડાઇન્યુક્લિયોટાઇડ. નિકોટેનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ. રાઈટ, હવે NADP સેમ થશે, ખાલી P ની જગ્યાએ ફોસ્ફેટ ઉમેરવાનું. નિકોટેનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ, P ફોર ફોસ્ફેટ ઉમેરવાનું. આગળના નામમાં ખાલી ફોસ્ફેટ ઉમેરવાનું. ફરીથી બોલું, નિકોટેનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. સમજ્યા? આગળ જોઈએ. હવે આ બિન પ્રોટીન ભાગ જે છે કોફેક્ટર તરીકે ધાત્વિય આયન પણ હોય. ધાત્વિય આયનનું કામ છે ઉત્સેચકોને સક્રિય કરવાનું. ઘણા બધા ઉત્સેચકો ધાત્વિય આયનની હાજરીમાં જ સક્રિય થાય. જે સક્રિય સ્થાન પર પાર્શ્વીય શૃંખલા સાથે એ બંધ બનાવે, કોઓર્ડિનેશન બંધ, એટલે કે સમન્વય બંધ બનાવે છે, સહકારક બંધ બનાવે છે, કોઓર્ડિનેશન બંધ બનાવે.
કયો બંધ બનાવ યાદ રાખવાનો છે. એ જ સમયે એકથી વધુ સમન્વય બંધ વડે પ્રક્રિયક સાથે પણ જોડાય છે. ઉદાહરણ તરીકે પ્રોટિયોલાઇટિક ઉત્સેચક કાર્બોક્સીપેપ્ટિડેઝ. પ્રોટિયોલાઇટિક ઉત્સેચક એટલે જે પ્રોટીનના પાચન સાથે સંકળાયેલો હોય એવો ઉત્સેચક. સમજ્યા દોસ્તો? પ્રોટીનના પાચન સાથે જે સંકળાયેલો ઉત્સેચક છે એને શું કહેવામાં આવે? પ્રોટિયોલાઇટિક ઉત્સેચક. અને એનું નામ આપ્યું છે કાર્બોક્સીપેપ્ટિડેઝ. ઓકે, નામ કયું આપ્યું છે? કાર્બોક્સીપેપ્ટિડેઝ. જે પ્રોટીનના પાચન સાથે સંકળાયેલો, એને એક્ટિવ કરવા માટે શું જોઈએ? ઝિંક. શું આવેલો હોય છે? ઝિંક. એટલે ઝિંક એક ધાત્વિક આયન થયો જે કાર્બોક્સીપેપ્ટિડેઝને સક્રિય કરે છે. રાઈટ? એ બિન પ્રોટીન ભાગ થયો. આમ ઉત્સેચક પરથી જો સહકારકને અલગ કરવામાં આવે તો ઉત્પ્રેરક ક્રિયાશીલતા સમાપ્ત થઈ જાય. જુઓ, સહઘટકો જે છે ધાત્વિક આયનો હોય, પ્રોસ્થેટિક સમૂહ તરીકે સબળ રીતે જોડાયેલા હોય, કે પછી કોએન્ઝાઇમ સહ ઉત્સેચક સ્વરૂપે હોય, નિર્બળ રીતે જોડાયેલા. આને જો દૂર કરવામાં આવે પ્રોટીન ભાગ એપોએન્ઝાઇમ પરથી, તો ઉત્સેચક પ્રેરિત પ્રક્રિયા જે છે એમાં ઉત્સેચકની સક્રિયતા સમાપ્ત થઈ જાય. એટલે ઉત્સેચકો ઇનએક્ટિવ થઈ જશે. રાઈટ? એટલા માટે આ બહુ મહત્વનું છે કે ઉત્સેચક સાથે પ્રોટીન ભાગ એપોએન્ઝાઇમ સાથે કેટલીકવાર બિન પ્રોટીન ભાગ પણ જોઈએ જે ઉત્સેચકોને એક્ટિવ કરે છે. સમજ્યા? આગળ જોઈએ. તો મિત્રો અહીંયા કેટલાક તફાવત આપ્યા છે. સ્ક્રીનશોટ લઈ લેવા તમારે અને જાતે જે છે તૈયાર કરવાના છે. હોમવર્ક માટે, સેલ્ફ સ્ટડી માટે આપ્યા છે. રાઈટ? એટલે ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો. હું ઝડપથી મુદ્દા બોલતો જાઉં છું. તફાવત તમારે જાતે સમજવાના, ડિફરન્સ બનાવવાના, જેથી તમે સારી રીતે એને સમજી શકો. ઓકે દોસ્તો? તો પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિનમાં 2 રિંગ હોય, પિરિમિડિનમાં 1 જ રિંગ હોય. એના બંધારણમાં 5 કાર્બન હોય, અહીંયા 4 કાર્બન હોય. ઉદાહરણ છે AG એડેનિન, AG ગ્વાનિન અને CUT કટ. રાઈટ? આગળ જઈએ. ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડનો તફાવત. ઓલરેડી એમાં ડિફરન્સ થોડો તમને આઈડિયા આવી જ ગયો હોય, બટ આ આઈડિયા આવવી બહુ જરૂરી છે. એટલા માટે અહીંયા તફાવત લીધા, એટલે એના સ્ક્રીનશોટ ખાસ લઈ લેવાના. રાઈટ? આ વધારાનું જ છે, આપણે ક્વેશ્ચન આન્સરમાં નથી, બટ તૈયાર કરવા જરૂરી છે. અહીંયા પેન્ટોસ શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડે છે. અહીંયા પેન્ટોસ શર્કરા નાઇટ્રોજન બેઝ પ્લસ ત્રીજો ફોસ્ફેટ અણુ હોય. એમાં રિબોસાઇડ રિબોઝ શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડાતા રિબોન્યુક્લિયોસાઇડ બને. આમાં રિબોટાઇડ બને. રાઈટ? ફોસ્ફેટ જોડાય છે. સેમ એ જ રીતે રિબોઝ શર્કરાની જગ્યાએ ડીઓક્સીરિબોઝ હોય તો ડીઓક્સીરિબોસાઇડ બનશે. ન્યુક્લિયોસાઇડ છે તો અહીંયા શું બનશે? ફોસ્ફેટ જોડાતા ન્યુક્લિયોટાઇડ બનશે. એના ઉદાહરણ છે અહીંયા. રાઈટ? સાઇટિડીન, યુરિડીન, એડિનોસાઇન, થાઇમિડીન, ડીન લાગ્યું છે. આમાં બધા એડિનિલિક એસિડ છે. એડિનોસાઇન મોનોફોસ્ફેટ, ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ એટલે ગ્વાનિલિક એસિડ, એડિનિલિક એસિડ, યુરિડિલિક એસિડ. અગાઉ આપણે એક્ઝામ્પલમાં લઈએ, એ બધા એના ઉદાહરણ છે. અહીંયા પેન્ટોસ શર્કરા 5 કાર્બન વાળી અને નાઇટ્રોજન બેઝ આ ન્યુક્લિયોસાઇડનું બંધારણ. આમાં એક વધારાનો ફોસ્ફેટ ઉમેરો એટલે ન્યુક્લિયોટાઇડ. એટલે એનો ડિફરન્સ મગજમાં સારી રીતે ઉતરે એટલા માટે આપ્યા છે. સ્ક્રીનશોટ લઈને સારી રીતે અભ્યાસ કરી અને તૈયાર કરવાના છે જાતે. સેલ્ફ સ્ટડી છે એટલે. આગળ જોઈએ. ડીએનએ આરએનએ વેરી સિમ્પલ, બટ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. રાઈટ? ડીએનએ જે છે એમાં બેવડી કુંતલાકાર રચના ધરાવતો પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા હોય, જ્યારે આમાં એક વડી રચના ધરાવતી હોય. રાઈટ? એમાં બેઝ ડીએનએમાં યુરેસિલ નથી હોતો એટલે ATGC હશે. આમાં કયો નથી હોતો? થાઇમિન. DUR બે બેન પણ યાદ છે ને. ડીએનએમાં યુરેસિલ ન હોય, આરએનએમાં થાઇમિન ન હોય. કોષ કેન્દ્ર કણાભસૂત્ર રહિતકણમાં જોવા મળે. કોષ કેન્દ્ર અને કોષ રસમાં જ હશે ખાલી. જનનિક માહિતી એટલે વારસાગત લક્ષણોનું વહન કરે, જ્યારે આરએનએ પ્રોટીન સંશ્લેષણનું કામ કરે. રિબોઝોમમાં હોય ને. રાઈટ? એટલે પ્રોટીન બનાવવાનું, એના લક્ષણોનું અભિવ્યક્ત કરવાનું નિયમન, આ બધું છે. એટલે ખાસ સ્ક્રીનશોટ લઈને તૈયાર રાખવા. સેલ્ફ સ્ટડી છે. ઓકે, સો ધેટ્સ ઓલ ફોર ટુડે દોસ્તો. તો આ ખાસ તમારે તૈયાર કરવાના છે. આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. આમાં આળસ ચાલશે નહીં. ન તૈયાર કર્યું હોય તો હજુ પણ એ કરી નાખજો 1-2 દિવસમાં. બાકી હોય તે, અન્યથા લોંગ ટાઈમ પછી એને તૈયાર કરવું, એક્ઝામ આવે ત્યારે તૈયાર કરવા બેસશું તો ઘણું અઘરું લાગશે. ઓકે, તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. રાઈટ? અને એની ખાસ તૈયારી કરતા રહેજો. ન કરી હોય તો કરી નાખજો. હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. આપ સારી રીતે સમજ્યા હશો. નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો. Enzymes play a significant role by helping the various processes in a biological cell to take place at a significant rate. Scientists have discovered and studied numerous enzymes. Depending on the types of reactions they catalyze, enzymes have been divided into 6 classes, namely oxidoreductases or dehydrogenases,
transferases, hydrolases, lyases, isomerases, and ligases. Each of these classes is further divided into 4 to 13 subclasses, named by a 4-digit number or EC number. In an EC number, for example, A, B, C, D, A will denote the class, B, the subclass, C, the sub-subclass, while D will denote the sub-sub-subclass. Oxidoreductases or dehydrogenases are enzymes that catalyze the transfer of electrons and hydrogen ions from one molecule, called the reductant, to another molecule or the oxidant. Here, the reductant is the electron donor, while the oxidant is the electron acceptor. An example of an oxidoreductase enzyme is lactic dehydrogenase, which converts pyruvic acid into lactic acid and vice versa. The second class of enzymes is transferases. These enzymes catalyze the transfer of a functional group G, other than hydrogen, between the two substrates S and S'. For example, the enzyme transmanase transfers the amino group from alanine to oxaloacetic acid, forming pyruvic acid and aspartic acid. The third class of enzymes, or hydrolases, catalyzes the hydrolysis of bonds such as ester, ether, peptide, glycoside, carbon-carbon bonds, halide bonds, or phosphorus and nitrogen bonds. For example, the hydrolysis of glycosidic bonds in sucrose by sucrase leads to the formation of glucose and fructose. Lyases comprise the fourth class of enzymes that catalyze the removal of bonds by mechanisms other than hydrolysis and oxidation. Lyases use mechanisms such as forming double bonds or a new ring structure for catalysis. An example is aldolases, which cleaves the aldol groups in fructose 1,6-biphosphate and forms dihydroxyacetone phosphate and glyceraldehyde 3-phosphate. The fifth class of enzymes, called isomerases, catalyzes the interconversion of optical, positional, and geometric isomers. For example, during glycolysis, phosphohexose isomerase catalyzes the conversion of glucose 6-phosphate to fructose 6-phosphate. Ligases form the sixth class of enzymes. They catalyze the linking together of two compounds. For example, the joining of carbon with oxygen, carbon with sulfur, carbon with nitrogen, and phosphate with oxygen bonds is catalyzed by ligases. As you know, enzymes are three-dimensional protein structures joined by polypeptide chains. However, sometimes non-protein chemical compounds also bind to the enzyme and make it catalytically active. These chemical compounds are called cofactors, while the protein part of such enzymes is known as apoenzyme. There are three kinds of cofactors: prosthetic groups, coenzymes, and metal ions.
prosthetic groups are organic compounds that are tightly bound to the apoenzyme. For example, in the enzyme complex succinate dehydrogenase, FAD of flavin-adenine is a prosthetic group that oxidizes succinate to fumarate in the 8th step of the citric acid cycle. Coenzymes are also organic compounds which get bound to apoenzymes for a brief period during catalysis. In fact, coenzymes act as cofactors in a number of different enzymatic reactions. Common examples of coenzymes are NAD or nicotinamide, adenine dinucleotide, and coenzyme A. The third type of cofactors is metal ions. They are required by enzymes to form coordination bonds with side chains at the active site and one or more coordination bond with the substrate. For example, magnesium is a cofactor for glucose 6-phosphatase and manganese is a cofactor for arginase. Some commonly occurring metal ions are cobalt, manganese, zinc, and copper. A cofactor is very crucial for the catalytic activity of the enzyme. If the cofactor is removed, the enzyme loses its ability to perform catalysis. Therefore, the classification of enzymes provides information about reactions carried out by different enzymes.